હેલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ આપણા સમાજની એક અનોખી યાત્રા પર. એક એવી યાત્રા જે ફક્ત રસ્તાની નથી, પરંતુ શ્રદ્ધાની છે, ભક્તિની છે અને સમાજની એકતાની છે. આજે કાણોદર મોમીન જૂની જમાતના 5 સિનિયર સિટીઝન મિત્રો બાવા સાહેબની દરગાહ ખંભાત તરફ સાયકલ પર રવાના થયા છે. હા, સાચું સાંભળ્યું તમે, સાયકલ યાત્રા. એકંદરે લગભગ 210 કિલોમીટરનો લાંબો પ્રવાસ, પરંતુ હૃદયમાં છે અઢળક શ્રદ્ધા અને અવિચળ વિશ્વાસ. હવે ચાલો લઈ જઈએ તમને એ પવિત્ર ક્ષણોમાં જ્યાંથી આ યાત્રાનો પ્રારંભ થયો. સવારે નૂર વેળાએ આપણા જમાતખાનામાં બધા યાત્રિકો ભેગા થયા. સૌના ચહેરા પર આનંદ, ઉત્સાહ અને બાવા સાહેબ પ્રત્યેની ભાવના ઝળહળતી હતી. જમાતના મુખી સાહેબ હુસેનભાઈ મુખી બાવા સાહેબનું પાવડ થાપીને દુઆ માગે છે. હે બાવા સાહેબ, આપના મુરીદોને આ યાત્રામાં કોઈ મુશ્કેલી ન આવે, સૌ સુખ સલામત પહોંચે અને આપની કૃપાથી તેમની માનતા પૂરી થાય. પછી ગામના મુખી સાહેબ યાત્રિકોને હાર પહેરાવીને મસાફા લે છે. બધા લોકો એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ આપે છે. એક ક્ષણમાં એક ખાસ ઊર્જા હોય છે, એક આધ્યાત્મિક જોડાણ જે શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે. યાત્રા શરૂ કરતા પહેલા મુરીદો બાવા સાહેબની પ્રાર્થના કરે છે. सोने की छड़ी रुपए की मशाल पीर मुतालिब साहबनी गादी अमर तपो बड़े जान मेहरबान सलाम.
પછી મુખી સાહેબ શ્રીફળ વધારીને યાત્રાનો પ્રારંભ કરે છે. બાવા સાહેબનું નિશાન યાત્રિકોના હાથે સોંપવામાં આવે છે અને એ ક્ષણે બધા એક સ્વરમાં બાવા સાહેબની છડી બોલે છે. હવે આ યાત્રિકો 210 કિલોમીટરનો સફર શરૂ કરે છે. રસ્તો લાંબો છે, પરંતુ મનમાં છે એક જ આશા: બાવા સાહેબની દરગાહ પહોંચીને માનતા પૂરી કરવી. માર્ગમાં ગામો, ખેતરો, પવનની ઠંડક અને બાવા સાહેબના નામનો જાપ, એ બધું એક અનોખો આધ્યાત્મિક અનુભવ આપે છે. આ યાત્રા ફક્ત મુસાફરી નથી, એ છે ભક્તિનો પ્રતીક. એ બતાવે છે કે જ્યારે મનમાં વિશ્વાસ હોય ત્યારે અંતર કેટલુંય મોટું કેમ ન હોય, એ પૂરું કરી શકાય. અને સૌથી સુંદર વાત એ છે કે આ યાત્રા સમાજના બધા લોકોને એકત્ર કરે છે. જૂની પેઢી, નવી પેઢી, બધા એક જ ધ્યેય માટે જોડાયેલા. આગળના દિવસોમાં આ મુરીદો ખંભાત પહોંચી જશે, બાબા સાહેબની પવિત્ર દરગાહે જઈને પોતાની માનતા પૂરી કરશે. એ ક્ષણમાં થાક બધો દૂર થઈ જાય છે. ફક્ત એક શાંતિનો અહેસાસ બાકી રહે છે. મિત્રો, જો તમને આ યાત્રાની વાત ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી વધુ પ્રેરણાદાયક યાત્રાઓ અને સમાજની પરંપરાઓની વાતો અમે તમને લાવતા રહીશું.